આદેશ આદેશનો એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। સુખદેવજી મહારાજની ભાગવત એ કાલે પૂર્ણ થઈ પરીક્ષિત રાજાના મોક્ષ ગમન સાથે। હવે આજે આપણે વાત કરીશું તમારી પ્રતીતિ તમને જ થઈ શકે, તો એનો કહેવાનો અર્થ શું થાય છે? તો જીવનમાં આપણે જેને હકીકત સમજી લઈએ છીએ એ જ બે વ્યક્તિને અગર એક જ દ્રશ્ય બતાવવામાં આવે તો એ બંને વ્યક્તિનું વિચાર અલગ અલગ હોવાનું, તો એક જ દ્રશ્ય એ બે વ્યક્તિ અલગ અલગ રીતે કહેશે। તો પછી બીજાનું સાંભળેલું, બીજાનું કહેલું આપણે જે માની લઈએ છીએ કે હા હકીકત છે, તો એ કેટલી હદે માનવું જોઈએ એની આપણે આજે વાત કરીએ। માણસની મોટી કરુણતા એ છે કે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે। માણસ આને હકીકત કહે છે અને માણસ માને છે કે આ હકીકતની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે। જેવી રીતે હર સારી વાત કહેવાઈ ચૂકી છે અને આપણે એ વાંચીએ છીએ, એ સત્ય વાત છે, આપણે માની લીધું કે હકીકત છે, પરંતુ એ જેને અનુભૂતિ કરી હતી, એ જેનો અનુભવ હતો ત્યારે એને જે સમજાયું એ એણે લખ્યું છે। એ છે તો બીજાનો અનુભવ, બીજાની વાત છે ને, જેને આપણે હકીકત માનીને એમને જ બેસી જઈએ છીએ કે હકીકત છે, સત્ય છે, સાચું લખેલું છે। પછી આપણે એમાં કોઈ કોશિશ નથી કરતા કે એ હકીકત એણે એ જોયું છે, એનો એ અનુભવ હતો, પણ હવે હું પણ ત્યાં જઈને જોઉં તો શું અનુભૂતિ થાય છે, શું અનુભવ થાય છે? પરંતુ એમ ઘણા ઓછા લોકો કરી શકે છે। પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને હકીકત કહે છે તે ઘણીવાર તો આળસથી ઊંઘી ગયેલી શંકાઓ કે વહેમો જ હોય છે। તો જે સૂફી છે, જે સંતો છે, એ કહે છે કે આળસથી ઊંઘી ગયેલી શંકાઓ કે વહેમો જ હોય છે, આપણે જેને હકીકત સમજીને બેસી જઈએ છીએ। માણસ વારંવાર કહે છે કે હકીકત છે, પણ હકીકત શું છે? હકીકત એ જ હોય છે તેણે જોયેલા એક દ્રશ્યનું તેનું પોતાનું એ વૃત્તાંત હોય છે। તો હકીકત એ જ હોય છે જે આપણે જે જોયું, આપણે શું સમજ્યા, શું વિચાર્યું, ત્યારે આપણી સોચ કેવી હતી, શું અનુભવ થયો આપણને, એ વૃત્તાંત એ જ હકીકત હોય છે સત્યમાં। તો જેલમાં પડેલા સર વોલ્ટર રેલેએ ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખવાનું નક્કી કર્યું। 5-7 પાના લખ્યા। એક દિવસ તેમણે જેલની બારીની બહાર થોડે દૂર કંઈક ઝઘડો થતો જોયો। તેમણે જે જોયું તે પરથી મનમાં નક્કી કર્યું કે ઝઘડો અમુક બાબત વિશેનો અને અમુક વ્યક્તિઓ વચ્ચેનો હતો। ત્યાં એક નોકર સ્ત્રી સર વોલ્ટર રેલેને પાણી આપવા આવી। સર વોલ્ટર રેલેએ પૂછ્યું, ઝઘડો શેનો હતો? નોકર સ્ત્રી તો ઝઘડાની તદ્દન નજીક ઊભી હતી। તેણે જે વાત કરી તે સાંભળીને સર વોલ્ટર રેલેને આશ્ચર્ય થયું। એ નોકર સ્ત્રી ચાલી ગઈ પછી તેમણે પોતે લખેલા ઇતિહાસના 5-7 પાના ફાડી નાખીને કચરાની ટોપલીમાં ફેંકી દીધા, કેમ કે એને ત્યારે એ દેખાયું કે ઝઘડો થાય છે તો પોતે દૂર છે, આંખેથી જોવે છે, પરંતુ આંખે જોયેલું પણ સાચું નથી હોતું, અને આંખે જોઈને આપણે કંઈક દૂર ઊભા રહીને કંઈક વિચાર કરીએ કે આમ જ હશે, તો એ પણ આપણી એક કલ્પના જ છે ને। જો સાચી જાણ નથી ત્યાં સુધી આપણે કલ્પનામાં જ રાચીએ છીએ। તો એણે જે 5-7 પત્તા લખ્યા હતા એ પણ એને ફાડી નાખ્યા, કેમ કે હવે આજે એને એક નવી દિશા, એક નવી સોચ મળે છે। સગી આંખે દૂરથી જોયેલા એક ઝઘડાના દ્રશ્યના બે જ આંખે દેખ્યા અહેવાલો આટલા ભિન્ન કે તદ્દન વિરોધાભાસી બની જતા હોય તો 100-200 વર્ષ પહેલાની ઘટના વિશે વિશ્વાસપૂર્વક, ખાતરીપૂર્વક લખવાનો અર્થ શું? કેમ કે એને તો ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખવો હતો। તો આજે એને એ જ્ઞાન થઈ ગયું કે એક જ દ્રશ્ય આંખ વડે જોયું, મેં પણ જોયું, એ નોકર સ્ત્રીએ પણ જોયું,
એ નજીક ઊભી હતી તો એને ઝઘડો કેમ થયો, કોની વચ્ચે ઝઘડો થયો એ ખ્યાલ હતો. અને આ દૂર ઊભો હતો, બાકી જોયું તો એણે પણ એ જ હતું જે એ સ્ત્રીએ જોયું હતું, પરંતુ બંને ભિન્ન જોયું. એકે કલ્પના કરી જોઈને કે આમ જ હશે અને આ વાતનો ઝઘડો હશે, અને એકે હકીકતમાં જોયું છે, ત્યાં ઊભા રહીને એણે જોયું છે કે કોના વચ્ચે ઝઘડો છે ને કઈ વાતનો ઝઘડો છે. તો હવે વોલ્ટરને થયું કે હું એક જ દ્રશ્ય અગર બે વ્યક્તિએ જોયું અને એમાં કેટલી ભિન્નતા હતી, કેટલી વિરોધાભાસી હતો, તો હું તો એ ઇતિહાસ લખવા માંગુ છું 100-200 વર્ષ પહેલાનો. કેવી રીતે સંભવ બને? મોટા ભાગે માણસો પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોને પકડી થીજાવીને ઢીમ બનાવી દઈને તેને નામ આપે છે હકીકત. એ જેને હકીકત કહે છે તે તેનું અમુક સ્થળે અને અમુક ક્ષણે સાચું એક દ્રષ્ટિબિંદુ જ હોય છે, પણ તે પોતાની આ હકીકતને, પોતાના આ સત્યને એકદમ આંતરરાષ્ટ્રીય ચલણનો દરજ્જો આપી દે છે. પોતાનો આ સિક્કો દરેકે સ્વીકારવો જોઈએ. જો ન સ્વીકારે તો એણે સત્યનો દ્રોહ કર્યો કહેવાય. એટલે જ જ્યારે ધર્મ કહે છે કે સત્ય એ જ પરમેશ્વર છે, ત્યારે માણસની પોતાની મર્યાદા વિશેની ઊંડી સૂઝ પ્રગટ થાય છે અને તે સમજે છે કે સત્યને પામવું તે પણ ઈશ્વરની કૃપાનો પ્રસાદ છે. તમારી ચકોર દ્રષ્ટિને ગમે તેટલી વખાણતા હો કે તમારી બુદ્ધિને ગમે તેટલી કુશાગ્ર લેખતા હો, તમે જે જુઓ છો તેમાં ખરેખર સત્ય શું છે તે માત્ર પરમાત્મા તથા તેની કૃપા પામેલા દ્રષ્ટાઓ જ કહી શકે છે. તો આપણી જ્યાં સુધી આ બહારની આંખથી આપણે જે જોઈએ છીએ, આપણી બુદ્ધિ કેટલી છે, આપણી સોચ કેવડી છે, તો એનાથી આપણે જે વિચારીને આપણે એમ કહી દઈએ કે આ જ હકીકત છે, બધાને સ્વીકારવું જ પડે એવી આપણે આશા રાખતા હોઈએ, તો એ વ્યર્થ છે. એક જ વાત હોય, એક જ દ્રશ્ય હોય, બે વ્યક્તિને એ દ્રશ્ય બતાવો, બંને પોતપોતાની સોચ અનુસાર એનું વિવરણ કરશે. દ્રશ્ય એક જ છે. કોઈ એક વાત છે, એ બે વ્યક્તિને અલગ કહો, એ અલગ રીતે જ સમજશે. એક જેવું નહીં સમજે. વાત એક જ છે, પરંતુ એ એક જ અર્થમાં નહીં સમજે, કેમ કે બંનેની સોચ અલગ છે. તો સત્ય છે એ તો પરમાત્માની કૃપા પામેલા, જેની અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ છે, જેની સોચ વિશાળ છે, જેનું હૃદય વિશાળ છે, એ સત્યની ઝાંખી એને જ થાય છે. બીજા બધા તો કલ્પનામાં રાચે છે કે આમ જ હશે. કોઈ પણ વાતનો બે શબ્દ સાંભળીને માની લે છે કે આ જ હકીકત છે અને આ હકીકત બીજાએ પણ માનવી જોઈએ એવું પણ માની લે છે. તો આ બધી આપણી એક કલ્પના છે. તો જ્યાં સુધી આપણે એ સત્ય નજીકથી અને આપણી અંદરની ગહેરાઈથી નથી જોતા, ત્યાં સુધી આપણને કોઈ જ વાત સમજમાં નહીં આવે. અને આપણે આશા રાખીએ છીએ કે આપણી વાત બધા માની લે. હું જે કહું છું, મેં જે જોયું એ જ સાચું છે. તો એ શક્ય નથી. અગર કદાચ કોઈ દલીલ ન કરવા માગતું હોય, તર્ક ન કરવા માગતું હોય, એ થાકીને હા કહી દે કે હા ભાઈ બરાબર છે, તું જે કહે બરાબર છે. કેમ કે એ વાતને પતાવવા માંગતો હોય, આગળ વધારવા ન માંગતો હોય. એનો મતલબ એ નથી કે એણે આપણી વાત માની લીધી. એને વાત આગળ વધારવી ન હતી એટલે હા કહી દીધી. બાકી અહીં બધાની સોચ અલગ છે. એક માના જ સંતાનો હોય છે, એની પણ સોચ એક સરખી નથી હોતી. તો પછી જગતમાં બીજા બધાની સોચ એ એક જેવી કઈ રીતે હોઈ શકે? તો સૂફી સંતોની રૂપકથાઓમાં માણસના સૈકાઓના શાણપણનો સંગ્રહ છે. એમાં એક રૂપક કથા ખૂબ સુંદર છે. તો જે સૂફી સંતોની રૂપક કથાઓ એ માણસના સૈકાઓના શાણપણનો સંગ્રહ છે. આપણી પાસે સંતોની જીવનીઓ છે, જેણે લખી છે,
એણે પણ એ સંતને જેવી રીતે જાણ્યા, જેવી રીતે એણે સમજ્યા, એની સોચ મુજબ એવી રીતે એણે લખ્યું છે. પરંતુ એ સંતની સત્યતા એ આપણે કેવી રીતે જાણી શકીએ જ્યાં સુધી આપણી અંદરથી આપણે એ સત્યની ખોજ નથી કરી, આપણને ખ્યાલ નથી કે એ સંતની સ્થિતિ શું છે, એ સંત શું છે. તો આપણે એને લખી કેવી રીતે શકીએ કે જે સ્થિતિમાં આપણે નથી. પરંતુ છતાં લખવાવાળાએ લખ્યું છે તો એ સારું પણ છે કે આપણને એક ઉદાહરણ મળે છે કે એ કરી ગયા તો આપણે પણ કરી શકીએ છીએ, એ તરી ગયા તો આપણે પણ તરી શકીએ છીએ. તો એમાં એક રૂપક કથા ખૂબ સુંદર છે. એક ઝરણું ઉછળતું કૂદતું આગળ વધ્યું અને રણ પાસે આવીને થંભી ગયું. ઝરણાને લાગ્યું કે પોતે આ રણ તો ઓળંગી નહીં જ શકે. ઝરણું રણમાં એક જ કદમ આગળ વધ્યું ત્યાં પાણી રેતીમાં અદૃશ્ય થવા માંડ્યું. ઝરણાને થયું કે મારાથી આ રણ પાર કરી શકાશે નહીં. હું જો રણમાં ચાલું તો આ સૂકી તરસી રેતીમાં ગાયબ જ થઈ જાઉં. ઝરણું મોટેથી બોલ્યું, મારે આ રણ ઓળંગી જવું છે, પણ તેને કઈ રીતે પાર કરવું તેનો કોઈ રસ્તો મને સૂચતો નથી. પ્રકૃતિની મૂંગી જબાનમાં રણનો અવાજ ઝરણાને સંભળાયો. રણે કહ્યું, પવન મને ઓળંગી જાય છે, તું પણ મને ઓળંગી શકે છે. ઝરણાએ કહ્યું, પણ હું જ્યારે પ્રયત્ન કરું છું ત્યારે રેતી મને ચૂસી જાય છે. હું સહેજ પણ આગળ વધી શકતું નથી. રણે કહ્યું, રેતી પવનને તો કંઈ કરતી નથી. ઝરણાએ કહ્યું, પવન તો ઉડી શકે છે, હું ઉડી શકતું નથી. રણે કહ્યું, આ રીતે વિચારવાનો તારો ઢંગ ખોટો છે. તું ભલે ઉડી શકતું ન હોય, પણ પવનની મદદ લે, પવન તને રેતીની પાર પહોંચાડી દેશે. ઝરણાએ દુઃખી થતાં કહ્યું, અરે, એ તો મરવાનો જ રસ્તો કે બીજું કંઈ? આ રીતે મારે મારું અલગ અસ્તિત્વ, મારું પોતાનું વ્યક્તિત્વ ગુમાવવું નથી. રેતીને બદલે પવન મને શોષી લે, પછી મારું શું બચ્યું? રણે કહ્યું, આ એક તર્ક છે, પણ તેને સાચી વાસ્તવિકતા સાથે કંઈ જ નિસ્બત નથી. પવન પાણીને શોષી લે છે અને તેને રણની પાર પહોંચાડે છે. પછી એ જ ભેજવાળી હવાના વાદળ વરસાદ રૂપે વરસે છે અને વરસાદથી ઝરણા અને નદી બને છે. તો આ એક સંતે લખ્યું છે, એની રૂપક કથા છે. તો કેવી રીતે એણે એક સરસ રીતે એણે આ સમજ આપી છે આપણને. તો આપણે પણ આપણું અસ્તિત્વ, મતલબ આપણો અહંકાર, એ આપણે પણ મૂકવા નથી માગતા. ખબર બધાને છે કે આપણી અંદર જે પરમાત્મા છે એની અંદર આપણે વિલીન થવાનું છે. પરંતુ જ્યારે એ તરફ આપણે આગળ વધીશું ને, એ અહંકાર ઊભો થઈ જશે કે અગર પરમાત્મા સાથે એક થઈ ગયા તો મારું પોતાનું અસ્તિત્વ નહીં રહે. પછી તો એ પરમાત્માનું જ અસ્તિત્વ બની જાય, તો મારું અસ્તિત્વ ખોવાઈ જશે. તો અગર એક સાગરનું બિંદુ છે, એ બિંદુ એમ કહે કે હું સાગરમાં નહીં જાઉં, નહીંતર મારું અસ્તિત્વ ખોવાઈ જશે. કેમ કે એ સાગરમાં ભળી જાય તો પછી તો એ બિંદુ પણ સાગર જ બની જાય ને. તો બિંદુનું પોતાનું અસ્તિત્વ હોય તોય શું ને ન હોય તોય શું, બિંદુનું અસ્તિત્વ છે કેટલું? તો એવી રીતે આપણા અસ્તિત્વનું શું છે સ્થાન? આપણું હોવું ન હોવું શું છે? આપણે ન હતા ત્યારે પણ આ સૃષ્ટિ ચાલતી હતી, છીએ તો પણ ચાલે છે, કાલે નહીં હોઈએ તો પણ ચાલે છે. આપણાથી ફરક શું પડવાનો છે આ સૃષ્ટિમાં? તો જેવી રીતે એ ઝરણું ડરે છે કે હું જો રણને ઓળંગીને પાર જઈશ તો મારું અસ્તિત્વ ખોવાઈ જશે. રણમાં જવાથી તો એ પાણી શોષાઈ જવાનું છે ગરમ રેત પર. ત્યારે રણ એને કહે છે કે પવન તો મને ઓળંગી જાય છે, તો તું પણ ઓળંગી શકે છે. પરંતુ એ તો સોચ પર આધાર રાખે છે ને. તો રણ કહે છે કે તો પછી પવન મને શોષી લે છે, તો એમાં મારું શું બચ્યું? જો પવનનો આશરો ન લઉં તો રણ શોષી લે, અને પવનનો આશરો લઉં તો પવન મને શોષી લેશે, તો પછી મને શું મળશે? ત્યારે રણ કહે છે કે પવન તને શોષી લેશે, પરંતુ એ વાદળ બનીને ફરીથી ધરતી પર આવશે.
પરંતુ એવડી સોચ અને એવી સોચ તો હોવા જરૂરી છે ને. આપણે અંદર એટલા બધો સ્વાર્થ વ્યાપ્ત છે આપણી અંદર કે આપણે આ ક્ષણનું અત્યારે જે ચાલી રહ્યું છે એ જ સુખ આપણે જોઈ શકીએ છીએ, પણ આજના સુખનો ત્યાગ કરીને અગર આપણે આગળ વધીએ તો આપણે પરમ સુખમાં આપણને પણ એક ઉપલબ્ધ થશે. પરંતુ આપણે આગળની દ્રષ્ટિ એ છે જ નહીં આપણી પાસે. અત્યારનું થઈ ગયું એ જ આપણે જોવાનું હોય છે. જેવી રીતે આ ઝરણું જોવે છે કે અત્યારે જો મારે પાર કરવું હોય તો રણ મને શોષી લેશે, પવનનો આશરો લઉં તો પવન મને શોષી લેશે. તો એવી જ રીતે આપણું આ માનવ જીવન છે. ખબર બધાને છે કે આપણે ભીતર ઉતરવાનું છે, અંદર જવાનું છે, પરમાત્મા સાથે એક થવાનું છે. અને એની માટે જેવી રીતે ઝરણાને પવનનો સહારો લેવો પડે એવી રીતે આપણે સદગુરુનો સહારો લેવો પડે. એના સિવાય આપણે આ ભવ પાર ન કરી શકીએ. ઝરણાને રણ પાર કરવું છે અને મનુષ્ય આપણને જીવ માત્રને આ ભવ પાર કરવો છે. તો એના માટે સદગુરુનો સહારો લેવો પડે છે. અને આપણે એમ કહીએ કે સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જઈએ તો પછી મારું પોતાનું અસ્તિત્વ શું? તો એને કંઈ જ પ્રાપ્ત થતું નથી. પોતાનું અસ્તિત્વ છે શું? આ નાશવંત શરીર જેનો નાશ થઈ જવાનો છે. તો એ અસ્તિત્વને બચાવવા માટે જે બ્રહ્મરૂપ વ્યાપક આપણને એ રૂપ મળે છે એ આપણે ચૂકી જઈએ છીએ. તો રણે કહ્યું આ એક તર્ક છે, પણ તને સાચી વાસ્તવિકતા સાથે કંઈ જ નિસ્બત નથી. પવન પાણીને શોષી લે છે અને તેને રણની પાર પહોંચાડે છે. પછી એ જ ભેજવાળી હવાના વાદળ વરસાદ રૂપે વરસે છે અને વરસાદથી ઝરણા અને નદી બને છે. પણ ઝરણાની મૂંઝવણ એ છે કે નવું ઝરણું તો બીજા નામે ઓળખાતું થશે. એ ઝરણું હું જ છું તેની ખાતરી કઈ રીતે કરવી? રણ જવાબ આપે છે કે તેની પ્રતીતિ તમારા અંતરમાં જ તમને થઈ શકે. લોકો તમને ભલે ગમે તે નામે ઓળખે, પણ તમે તમારી અસલિયત, તમારું મૂળ તત્વ જાણતા હશો તો તમને પ્રતીતિ થશે જ કે હું જળ છું. મારું બાહ્ય રૂપ ઝરણાનું હોય કે નદીનું હોય, હવે આ બધા તત્વો સત્વો જ્યારે તમે સર્વોપરીના જ અંશરૂપ પીછાનો ત્યારે પછી પેલી નામ અને રૂપની ઓળખાણ ભૂસાઈ જવાનો ખેદ રહેશે નહીં. તો આપણે જો એ સમજી શકીએ, જાણી શકીએ કે આપણું આ નાશવંત અસ્તિત્વને આપણે એટલો બધો વજન ન મૂકીએ, એટલું બધું એને એમાં જ ઓતપ્રોત ન રહીએ, એટલું બધું એને માન ન આપીએ, એટલો અહંકાર ન કરીએ અસ્તિત્વ પ્રત્યે, તો આ જ અસ્તિત્વ પરમાત્મામાં એક થઈને એ પૂરા જગતમાં, પૂરી સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં એ પરમાત્માનું રૂપ બનીને વ્યાપક થઈ જશે. તો ઝરણાને એ જ સમજાવે છે. છતાં ઝરણાની સ્વાર્થ કે પવન મને શોષી લેશે, વાદળ બનશે, વરસાદ વરસશે, ત્યારે હું ઝરણું નહીં રહું, ત્યારે નદીનું રૂપ બની જઈશ. તો પછી મારું અસ્તિત્વ મને કોણ ઓળખશે કે હું ઝરણું હતું? આ મારું જ પાણી, આ મારું જ જળ હતું જે પવને શોષ્યું અને વરસ્યું ત્યારે નદી બની ગઈ. તો રણ કહે છે કે એ ખુદને, સ્વયંને તો ખબર છે ને કે હું જળ છું. તો એ અલ્પતા હવે શાની રાખવાની કે હું ઝરણું છું, અગર નદી બનાતું હોય તો માણસની આપણી જે બુદ્ધિ, અલ્પ બુદ્ધિ છે, એનો વિકાસ નથી જરા પણ. આપણી સોચ એટલી મોટી નથી, આપણો વિચાર એટલો મોટો નથી, દીર્ઘ દ્રષ્ટિ નથી. માત્ર આપણે અત્યારનું વિચારીએ છીએ કે અત્યારે આ થઈ ગયું, અત્યારે મને આ ખુશી મળી ગઈ, અત્યારે મારા અહંકારને પોષણ મળી ગયું. તો માણસ અત્યારનું વિચારે છે. પરંતુ માણસ થોડું દીર્ઘ દ્રષ્ટિથી વિચારે કે ખુદના અસ્તિત્વનું મીટવું જ પરમાત્મા બની જવું, તો પછી આ કંઈ ઘાટાનો સોદો તો નથી. અગર માણસ બહાર પણ કંઈક કરે છે તો પોતાના નફાનું જ વિચારે છે ને. તો આ તો
પૂર્ણ પરમાત્મા બનવાની વાત છે. તો ઝરણા જેવી સોચ ન રાખીએ અને એવી અલ્પ સોચથી તો બચીએ આપણે, અને વિશાળ હૃદય રાખીએ, વિશાળ સોચ રાખીએ, ખુદના અસ્તિત્વનો અહંકાર મૂકીને આગળ વધીએ. બિંદુ જો અહંકાર કરે કે મારું પણ અસ્તિત્વ છે, અગર હું સાગરમાં વિલીન થઉં તો મારું અસ્તિત્વ ન રહે, તો બિંદુનું અસ્તિત્વ હોય તોય શું ને ન હોય તોય શું? એનું કોણ ધ્યાનમાં લે છે એક બિંદુને? પરંતુ એ જ બિંદુ અગર સાગરમાં ભળી જાય તો પૂરો સાગર એનો પર્યાય બની જાય છે, એની ઓળખાણ બની જાય છે. તો એ બિંદુ જ્યારે સિંધુ બની જાય છે ત્યારે એ એની ઓળખાણ બની જાય છે. નહીં તો બિંદુનું અસ્તિત્વ છે શું? એ સાગરથી અલગ રહે તો એને કોણ જોવાનું છે? ક્યાં એની કોણ એની ઓળખ કરવાનું છે? પરંતુ એ બિંદુ અગર સાગરમાં ભળી ગયું, જેવી રીતે આપણી આત્મા પરમાત્મામાં લીન થઈ ગઈ, તો આપણે પણ એ જ પરમાત્માનું રૂપ બની જશું. નહીંતર આપણું અસ્તિત્વનું હોવું ન હોવું કોઈ ફરક નથી પડતો. તો એક જ દ્રશ્ય અને એક જ વાત એ બે વ્યક્તિ પાસે તમે કહો યા બતાવો, તો એ બંને વ્યક્તિની સોચ પ્રમાણે એ ભિન્નતા હશે, બિલકુલ વિરોધાભાસી મળશે. તો પછી આપણે જેને હકીકત માની લઈએ છીએ કે આ જ હકીકત છે, આ જ સાચું છે, તો એવી રીતે ક્યારેય ન માનવું જોઈએ. અધ્યાત્મ અંદરની યાત્રામાં તો ન જ માનવું જોઈએ. એ સ્વયં અનુભૂતિનો વિષય છે, સ્વયં અનુભવ કરવો જોઈએ. પરંતુ બહારિક દુનિયામાં પણ, બહિર્મુખી જિંદગી જીવતા પણ જ્યાં સુધી આપણને વાતની જાણ નથી ત્યાં સુધી બીજાની વાત હકીકત જ છે, આ જ સત્ય છે એમને જાણી લેવું જોઈએ. પરંતુ તે જાણવાની કોશિશ કરવી જોઈએ કે હકીકતમાં સત્ય શું છે. બીજાનું સત્ય છે એ ઉધાર સત્ય છે, એ આપણું સત્ય નથી. એણે એના મગજથી વિચાર્યું તો એને સત્ય લાગ્યું, પરંતુ આપણી માટે એ હજી પણ અસત્ય છે. કેમ કે આપણે એ વાતને સાંભળીશું, વિચારીશું, એને ગ્રહણ કરીશું, મનન કરીશું, પછી આપણને એ સત્ય સમજાશે એ આપણું સત્ય હોય. તો આવી જ રીતે જાગરણ એ હવે આપણે કાલે આગળના વિડીયોમાં પણ, આજે જે હતું એ તમારી પ્રતીતિ તમને જ થઈ શકે. કાલે આપણે જાણીશું માણસ સંવાદ વિના જીવી શકતો નથી. તો એક જે પ્રેરણાદાયક જીવનમાં જે આપણને પ્રેરણા આપેલા પ્રસંગો, એની હવે આપણે વાત કરીશું આગળ, તો કાલના વિડીયોમાં. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.